રાજકોટ અગ્નિકાંડને લઈ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વધુ 3 મૃતકોની ઓળખ થઈ। 3ના ડીએનએ મેચ થતા પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યા છે। શત્રુઘ્નસિંહ ચુડાસમા, નીરવ વેકરિયા, વિવેક દુસરાનીની ઓળખ થઈ છે। રાજકોટ અગ્નિકાંડ મુદ્દે અત્યાર સુધી આ મોટા સમાચાર। વધુ 3 મૃતકોના ડીએનએ તેમના પરિવાર સાથે મેચ થયા છે અને હવે તેમનો પાર્થિવ દેહ તેમના પરિવારને સોંપવામાં આવી રહ્યો છે। પરિવારમાં ભારે દુઃખની લાગણી, પરિવાર પર તો જાણે આભ તૂટી પડ્યું છે। શત્રુઘ્નસિંહ ચુડાસમા, નીરવ વેકરિયા, વિવેક દુસરાની ઓળખ થઈ ગઈ છે અને હવે તેમના પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવ્યા છે અને ત્યારબાદ અંતિમ વિધિ કરવામાં આવશે। તો ગઈકાલે સાંજ સુધીમાં 13 લોકોના ડીએનએ મેચ થયા હતા અને 13 મૃતદેહ તેમના પરિવારને સોંપાયા હતા। આજે વધુ 3 મૃતકોની ઓળખ થઈ। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈન પર જોડાયા છે। હિરેન, શું વધુ વિગત? ડીએનએ સેમ્પલ મેચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેની અંદર તબક્કાવાર જે મૃતદેહોના ડીએનએ સેમ્પલ મેચ થાય છે તેની સત્તાવાર જાણ પણ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ રાજકોટ ખાતે જે પરિવારને તેમના સ્વજનોના મૃતદેહ સોંપવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે। આજ સવારે 4 મૃતદેહોની ઓળખ થઈ હતી, એટલે કે તેના ડીએનએ મેચ થયા હતા અને ત્યારબાદ અત્યારે બપોરે હમણાં જે માહિતી મળી રહી છે એ પ્રમાણે 3 લોકો જે મૃત્યુ પામ્યા છે તેમની ઓળખ થઈ છે। ડીએનએ મેચ થયા એટલે તેમની સત્તાવાર જાણ કરવામાં આવી અને તેના સ્વજનોને રાજકોટ ખાતે હવે આ મૃતદેહ સોંપવામાં આવશે। અત્યાર સુધીની વાત કરીએ તો આજની જ જો વાત કરીએ તો આજે 7 મૃતદેહોની ઓળખ થઈ છે અને તેમના પરિવારજનોને હવે આ મૃતદેહ સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। હજુ પણ મૃતદેહોની ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। આજ સાંજ સુધીમાં બની શકે કે વધારે ડીએનએ ટેસ્ટ જો મેચ થઈ જાય તો એ અંગેની પણ સત્તાવાર જાણ કરાશે અને તેમના સ્વજનોને આ મૃતદેહ સોંપવામાં આવી શકે। જી, આભાર હિરેન જાણકારી આપવા માટે।